નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ પ્રશ્ન બેંકની પીડીએફ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની તમને લિંક આપેલી છે. તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને ત્યાંથી મળી જશે. તો તમે જોઈ શકો છો ધોરણ 8 છે, એકમ 13 થી 15 છે, સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક. તારીખ છે મિત્રો 20/1/2024, કુલ ગુણ છે 25, સમય છે 1 કલાક અને વિષય છે મિત્રો ગુજરાતી. ચાલો આગળ લઈએ, પ્રશ્ન શું કહે છે જોઈએ. તો સૌથી પહેલા તમને એક પેરેગ્રાફ આપેલો છે, એમાં કીધું છે કે ભાઈ નીચે આપેલા ફકરાઓમાંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી તમારે જવાબ લખવાના છે, જેનો તમારો 5 ગુણનો રહેશે. હવે આની અંદર તમને પાંચ અલગ અલગ ફકરા આપેલા છે, બરાબર. આ 5 અલગ અલગ ફકરા તમે જોઈ શકો છો, આ રીતે છે. એમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે. તો આપણે પહેલા એક ફકરા નંબર 1 લઈએ. ઓકે, ચાલો ફકરામાં જો તો કે પ્રાણી માત્ર તરફ સંભાવ અનુકૂળ ભાવ રાખવો તે અહિંસા, મનુષ્ય જ નહીં પરંતુ પશુ પક્ષી. આ રીતનો પેરેગ્રાફ તમને આપેલો છે. તો એની નીચે તમને 5 સવાલ આપેલા છે, બરાબર. આ કાકા કાલેલકર લખેલું છે. તો પહેલો સવાલ છે, સામાન્ય માણસ અહિંસાનો શું અર્થ કરે છે? બીજો છે, લેખકના મતે હિંસાનો શું અર્થ છે? ત્રીજો સવાલ છે, નિત્ય જીવનમાં માણસ ક્યાં હિંસા કરી બેસે છે? હિંસાથી બચવા માણસે શું કરવું જોઈએ અને અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે કઈ રીતે જીવન ઘડવું જોઈએ? આના જે જવાબ છે તમે પેરેગ્રાફમાં જોઈ શકો છો કે સામાન્ય માણસ અહિંસાનો શું અર્થ કરે છે, બરાબર. જો એ લખેલું છે કે અહિંસાનો અર્થ માનવામાં આવતો હતો કયો? તો કે ભાઈ આપણા દેશમાં પશુ પક્ષીને ન મારવા જોઈએ, બનતા સુધી કુટુંબને પણ બચાવી લેવા જોઈએ. તો આવો અર્થ થયો અહિંસાનો. તો આ તમારો જવાબ આવશે. શું આવશે? ક્વેશ્ચન નંબર 1 નો તમારો જવાબ આવશે આ કે ભાઈ અહિંસાનો અર્થ શું છે? તો કે પક્ષીઓને ન મારવા જોઈએ અને બનતા સુધી કૃમિકૃતિઓને પણ બચાવી લેવા જોઈએ. આ અહિંસાનો મતલબ થાય, બરાબર છે. ચાલો આગળનો સવાલ, લેખકના મતે હિંસાનો શું અર્થ છે? હવે હિંસાનો તો ભાઈ નીચે આવશે અહીંયા કે ભાઈ આવડવા. તો આ પોતાના સુખ, આ ક્વેશ્ચન નંબર 2 નો જવાબ. પોતાના સુખ આરામ અને ફાયદાઓ માટે બીજાના સુખ આરામ હિત પ્રત્યે બેદરકાર બનવું એ રોજની હિંસા. તો આનો જવાબ આવી ગયો, બરાબર. 2 સવાલના જવાબ થઈ ગયા. આગળ ત્રીજો સવાલ, નિત્ય જીવનમાં માણસ ક્યાં હિંસા કરી બેસે છે? તો એમાં જવાબ તમે જોઈ શકશો કે ભાઈ પોતાના પાડોશીને બીમાર જોયા છતાંય સેવા માટે ન ટાળવું, બરાબર. તો આ એક થઈ ગયું. પછી આ બીજો થઈ ગયો પોતાની જાત ઉપર. તો ક્વેશ્ચન નંબર 3 નો જવાબ મિત્રો થઈ ગયો. આ શરૂ કરવાનો, અહીંયા લખવાનો છે, એ બધા એના બરાબર આવશે ત્રીજામાં. પછી હિંસાથી બચવા માણસે શું કરવું જોઈએ ભાઈ? તો અહીં લખો જવાબ કે ભાઈ પોતાના નિત્ય. ક્વેશ્ચન નંબર 4 નો જવાબ છે આ પોતાના નિત્યના વર્તનો જો આપણે સ્વભાવથી અહિંસાનું પાલન કરતા હોય તો અહિંસાનું પાલન થઈ શકે છે, બરાબર. તો ક્વેશ્ચન નંબર 4 થઈ ગયો. અને 5 નંબરમાં અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે કઈ રીતે જીવન જીવવું જોઈએ? તો એ તમારો અહીંયા છે ભાઈ, બરાબર. એ જવાબ તમારો આવશે. તો બસ આ તમારો જવાબ 5 ક્વેશ્ચનનો જવાબ તમારો થઈ ગયો, બરાબર. વિડીયો ગમે તો અવશ્ય વિડીયો લાઈક કરજો, શેર કરજો, પીડીએફ ડાઉનલોડ કરજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો અવશ્ય તમે જોઈન થઈ જાય. આ ફકરા નંબર 2 છે. આનું તમારે જો 5 પ્રશ્નોનું સોલ્યુશન જોતું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો ટેલિગ્રામ ગ્રુપમાં મિત્રો જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને મળી જશે. ચાલો આગળનો પ્રશ્ન લઈએ. એમાં પણ પેરેગ્રાફ નંબર 3, 4 અને પેરેગ્રાફ નંબર 5. ઓકે, ચાલો આગળનો છે મિત્રો પ્રશ્ન નંબર 2. તો કે જાહેરાતના પ્રશ્નો વાંચીને તમારે એક જાહેરાત આધારે પ્રશ્નના જવાબ આપવાના છે, જેનો તમારો 5 ગુણ રહેશે. તો પહેલી જાહેરાત લઈએ. જાહેરાત છે મિત્રો પિન્ટુ પકોડી સેન્ટર. પકોડી કોને કોને ભાવે કોમેન્ટ કરજો ભાઈ, બરાબર. કેટલી તમે ખાઈ શકો એકવારમાં એ પણ તમે કોમેન્ટ કરજો. તો કે ચટપટા સ્વાદની મજેદાર સફર 74માં પ્રજાસત્તાક દિનની શરૂ થાય છે. શુભારંભ તો કે ફેમસ સાહિત્યકાર નિર્ષકભાઈના હસ્તે. સ્થળ મિત્રો એ પૂછે જિલ્લો બનાસકાંઠા, પાલનપુર છે. ઓકે, આ એનું એડ્રેસ છે. તો કે સ્વચ્છતા અને તંદુરસ્તી અમારી સંપૂર્ણ જવાબદારી એનું સ્લોગન છે. રેટ છે 10 રૂપિયા, એટલે કે 30 રૂપિયાના 10 પકોડી અને 90 રૂપિયામાં અનલિમિટેડ. હવે તમે આમાંથી કયું ભાઈ, તમે 30 ની 10 ખાવ કે 90 ની અનલિમિટેડ? કોમેન્ટ કરવાની છે તમારે, જેને મજા આવે છે, બરાબર. ચાલો પહેલો પ્રશ્ન આપણે લઈએ. ઓકે, અહીંયા જ છે. પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત કઈ તારીખે થઈ હતી? પહેલો સવાલ તમને આવો આપ્યો છે.
હવે પ્રજાસત્તાક દિવસ ક્યારે આવે કે પ્રજાના હાથમાં સત્તા આવી હોય તો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ કહેવાય. તો બસ આવી ગયો. કઈ તારીખ? તો 26 જાન્યુઆરી. નિસર્ગભાઈ શું કાર્ય કરતા હતા? તો નિસર્ગભાઈ હતા ને ફેમસ સાહિત્યકાર હતા. તો અહીં તમારે સાહિત્યકાર લખી નાખવાનું. સાહિત્યકાર. ચટપટો સ્વાદ એટલે કેવો સ્વાદ? તો ચટપટો, તીખો, ખાટો. બરાબર. પકોડી બનાવવા કઈ કઈ વસ્તુ પકોડી બનાવી હોય આપણે તો બરાબર, તો કે બટાકાનો માવો છે, પાણી છે. તમને જે પાણીપુરી બનાવો એ તમે લખી નાખવાના, અહીંયા એ જવાબ આવશે. ભરતભાઈ 4 વ્યક્તિ સાથે અનલિમિટેડ પકોડી ખાવા તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ભાઈ જો એક વ્યક્તિ પકોડી ખાવા જાય ને તો 90 રૂપિયા અનલિમિટેડ ના દેવા પડે. એક વ્યક્તિના 90, તો 4 વ્યક્તિ હોય તો કેટલા થાય? ગુણ્યા 4 360 રૂપિયા દેવા પડે. તો આ તમારો જવાબ. સિમ્પલ. હાવ ઈઝી પ્રશ્ન. ચાલો આગળ લઈએ. આ તીર્થ ટૂર એન્ડ ટ્રાવેલર્સ, આનો પણ તમને સોલ્યુશન ટેલિગ્રામમાંથી મળશે. અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાજો. આ રીતના ત્રીજો પ્રશ્ન, આ ચોથો પ્લસ પ્રશ્ન અને 5મો પ્રશ્ન. બરાબર. 5 આમાં પણ તમને અલગ અલગ ગ્રુપ A B તમને આપેલા છે. એનું પણ સોલ્યુશન જોતું હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાજો. બધા 5 પ્રશ્નનું સોલ્યુશન તમને ટેલિગ્રામમાંથી મળી જશે. બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચાલો આગળનો સવાલ. પ્રશ્ન નંબર 3 આપ્યો છે ભાઈ. નીચે આપેલા પ્રશ્નો જવાબ આપો. ગમે તે તમારે 5 લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. ટોટલ તમારા 5 પ્રશ્નો એટલે 5 ગુણનો સવાલ. ચાલો. ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે? લાલમાં વાદળી રંગ મેળવવાથી કયો રંગ બને? શાહી સૂચિ લે તેવા કાગળના કયા નામથી ઓળખવામાં આવે છે? વિલીનીકરણ એટલે શું થાય? બિરુદ એટલે શું થાય? તો કે ઉપનામ જે આપણે દઈએ કોકને એને બિરુદ કહેવાય. શરૂઆત કરીએ કાવ્યમાં. કવિ કેવી ખુશીની વાત કરવાનું કહે છે? ભાઈ કવિ કોને હરખાવાની વાત કરે છે? આ રીતના તમને અલગ અલગ ટોટલ 25 પ્રશ્ન આપેલા છે. આ 25 પ્રશ્નમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 5 પ્રશ્નો આપશે જેના 5 ગુણ રહેશે. જે લોકોને PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય સોલ્યુશન ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર. તેમાંથી તમે જોઈન થઈ જજો એટલે તમને PDF ફાઇલ મળી જશે. આગળનો પ્રશ્ન લઈએ. હવે આમાં તમારે સવિસ્તર લખવાનો છે. જે તમારે 5 ગુણનો છે. કોઈ પણ એક જ લખવાનો છે. વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણા પ્રસંગો, પછી પાઠ્યપુસ્તક સિવાય વાંચેલા અન્ય પુસ્તક વિશે. આ રીતના અલગ અલગ 5. બીમારી દરમિયાન પરિવાર દ્વારા રાખવામાં આવતી કાળજી, પછી ભાઈ બહેન કરેલ પ્રવાસ અને શાળામાં વિતાયેલ યાદગાર પ્રવાસ. કોઈ પણ એક લખવાનો 5 ગુણનો પ્રશ્ન રહેશે. ચાલો. અને પછી આપ્યો છે મિત્રો પ્રશ્ન નંબર 5. કોઈ એક વિભાગ છે જે તમારો વ્યાકરણ વિભાગ છે. ચલો. વિભાગ 1. બગલમાં થતું ગુમડું શબ્દ સમૂહ. પછી વિરામ ચિહ્ન મૂકવાના. ભાઈ ભાઈ 17 સત્તા કેટલા સો? જોડણી સુધારો. એ મૂર્તિના પાણીમાં સુંદર કમળ કોતરેલું હતું. બરાબર. પછી વાક્યનો પ્રકાર. જ્યારે તમે આવશો ત્યારે હું જમીશ. બરાબર. તો આ રીતના તમારે અલગ અલગ બધા જ લખવાના છે જેને તમારા 5 ગુણ હશે. અને વિભાગ 2 પણ આપેલો છે, વિભાગ 3 છે, વિભાગ 4 છે અને નીચે વિભાગ 5 આપેલો છે. આમાંથી તમને કોઈ પણ વર્ગ શિક્ષક તમને એક આપશે જેનું સોલ્યુશન જોતું તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. જેમાં તમને PDF ફાઇલ મળી જશે. તો મિત્રો આ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.